સંખ્યા ભેગી થાય છે ત્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં એમાં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય બરાબર અમારા વડીલો તો ખબર નહીં હોતા ઇન્સ્ટાગ્રામ શું છે શું રીલ છે કઈ ખબર ના હોય તો એ તમે જુઓ આટલા બધા મારા ચાહકો ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા કલાકારો ઉપસ્થિત રહ્યા એ જ મારી તાકાત નહીં પણ આપ સૌની તાકાત છે મને કાલે ઘણા બધા પ્રેસવાળા આવ્યા હતા તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા અમુક એવા સવાલ પૂછતા હતા કે હવે ઉશ્કેરાઈ ના જાઉં અરે એ તો એવું કોમ છે યાર વકીલ જેવું કામ છે હા પણ બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા હું પહેલી વાર બોલતો હતો આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ ભૂલે પડે ના બોલવાનું બોલી જઈએ પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે પછી જયારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને વિક્રમભાઈ ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે ગુહાતન એટલે કે અમે આટલું આડું બોલ્યા આટલું બધું તમને ભરમાયા તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા એમ કોઈ ખબર નહીં જે બોલો એ દિલથી બોલો છો બરાબર લંડન થી મેસેજ શરૂ છે લંડન હા વિક્રમભાઈ તમે આવો લંડન જે ખર્ચું થશે અમે ભોગવીશું લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે ભલે આમ તો ફિલ્મ લાઈનમાં છું 2006 તમને ખબર છે મેં મીડિયા સાથે પણ ઘણી વખત વાત કરી ને 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રી જન્મની ભૂલાશે નહીં આપણને ખબર છે તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો હતો ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને હા એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજના આવરી લેવા માટે પણ એવું કર્યું હોય એવું પણ બને પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ જયારે ઠાકોર સમાજ માટે 3 સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે હું ભાષણ દઈ રહ્યો હતો આવી રીતે ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે તો વિચાર કર્યો માણસ કદી હું એમને મળ્યો નતો એ પણ મને મળ્યા નતા તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે એ વખતની વાત કરું તો અત્યારે એ જ સરકાર તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે ચલો જવા દે બધી વાત આપણે વાત કરી જોઈએ આપણે બધી વિવાદો પડવું નહીં એમ પેલા આપણે વિવાદ માટે ઉભા નહીં થયા આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ હું લાવી થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં આ અમુક નેતાઓ બોલે એટલે બોલવું પણ બાજુ હા તો એમને તો મોકો જોતો હતો એટલે બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં શું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યો મા બાપના આશીર્વાદથી લઈ પ્રેમ ગુરી તારું કેમ કરી ભૂલે રાધાથી તારા વિના ગમતું નથી અવતાર ધરીને આવું છું ખેડૂત એક રક્ષક એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા કલોલમાં આપણે થિયેટર છે મલ્ટીપ્લેક્સ ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકોએ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પૈસા આપો ને એવોર્ડ લઈ દો બરાબર એટલે
એ બધા એવોર્ડ હું જતો નથી. પહેલા જીવ્યો હતો 1-2 વાર, પણ પછી મને ખબર પડી કે ભાઈ મને તો બેહાય રાખ્યું બધા જોવો હતો બધી, હું જતો રહે તો બધું જતું રહે છે, એટલે બધાને એવોર્ડ આપી દીધા. પછી સમાપન કરી નાખ્યું. વાહ, જોરદાર કેવું કેવું પડે. પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં, પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ. સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે. તો મને બહુ આશાઓ હતી, ચલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા, બરાબર, પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા, પણ આ તો સરકારી એવોર્ડ એ મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે. બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી, એ પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા, બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા. એ બધી વસ્તુ બરાબર છે, પણ આમાં અમુક કેટેગરી હોય કેવી, બેસ્ટ હીરો, બેસ્ટ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, તો ભૂલી ગયા હીરો એક્ટર એક જ થયું, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ફાઇટ, આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જયારે આપણું પિક્ચર થતું કોઈ બીનું. તો તમે નહીં માનો, એ પિક્ચર તમને બધા ખબર જોઈ છે પિક્ચર. મારા માટે કહેવા નહીં માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી, મારા માટે નહીં કહેવા નહીં માંગતો. હાથ ઊંચો કરી ગયો તમે, કેવી પિક્ચર હતી, જોરદાર, બરાબર. તો એ પિક્ચર સરકારમાં ગયું તો મને ઘણી પિક્ચર સરકારમાં ગઈ મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે. એ વખતે એકેય કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો. તો આ ચૂક કોની કહેવાય? કોની કહેવાય? સરકારની, બરાબર, ઓકે, ચલો સરકારની. એક વસ્તુ કહું, એ પિક્ચરમાં છે ને ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે, આવી તો અમે વાત કરી, કેવા મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને, દીકરીઓને ભણાવવાની વાત, ભાઈ બહેનની વાત, ખેડૂતની વાત. છતાંય પિક્ચરમાં તમે ફાઇટ જોતા, ગુજરાતી પિક્ચરની વાત કરું છું, બીજા પિક્ચરો ગુજરાતી પિક્ચરોની ફાઇટ ના આપણા મારા પિક્ચરોની ફાઇટ કેવી હોય? સારી હોય છે ને, બીજા કરતા તો સારી હોય છે ને. હા, ગીતો, એ પિક્ચરનું ડિરેક્શન જીતુ પંડ્યાએ કરેલું કેટલું જોરદાર હતું. બધી જ રીતે એ પિક્ચર, પણ પછી એક બી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો. ત્યારે એક બે ન્યૂઝ ચેનલમાં મારી ચર્ચા પણ થઈ, ત્યારે મેં કીધું એ લોકોને કે જો ભાઈ મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નતા, પ્રાઇવેટ વાળા, સરકારી વાળાએ આવું કર્યું, બહુ આશાઓ હતી, પણ તોય મેં કીધું કે મને ત્યારે પણ હું બોલ્યો મને એવોર્ડ એક બેસ્ટ એક્ટર એવોર્ડ મળે કે ના મળે, પણ આ પિક્ચરના બીજી બધી કેટેગરીમાં 1-2 એવોર્ડ તો મળવા જોઈએ. એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ. કેમ કે મને આશા હતી ચલો બધું જવા દે, સરકાર એ તો કહે છે ને કે ભાઈ સરકારનું આમાં બહુ સારું બોલ્યા સારું લોકો, સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે, તો બેસ્ટ ફિલ્મ એવોર્ડ તો મળશે, મને એવું હતું, પણ એ પણ ના મળે. એની જવાબદાર કોણ? તો સરકારને ખબર નહીં હોય, સરકારને ખબર નહીં હોય, ચલો સીએમ સાહેબને ખબર નહીં હોય, કદાચ એ વખત કોણ હતા, રૂપાણી સાહેબ હતા, એટલું કોઈ યાદ નથી મને, કેમ કે ભાઈ ગુજરાતનો આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી શકતા હોય, બરાબર છે, આપણે માનીએ છીએ. પણ જે વચ્ચેવાળા કમિટી વાળા હતા જે, બરાબર, એ લોકોએ પિક્ચર જોયું તો એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે તો બહુ સારું એમને મેસેજ આપ્યો છે, એટલું ના થઈ ગયું આ પિક્ચરને આપણે કોઈ પણ એવોર્ડ આપીએ, ચમ ના આપ્યો, ના આપ્યો, બરાબર. તો એ વસ્તુ એ સરકારે કેમ નોંધ ના લીધી? તો આ વચ્ચેવાળા બધા તમે જ બેહાડ્યા છે ને, તો એમને કાઢો અથવા તો એમને સુધારો, તો જ કેમ કે સારી સારી પિક્ચર, મારી પિક્ચરની વાત કરતો નથી હું, બીજા કોઈ પણ પિક્ચર, કોઈ પણ હીરોની વાત હોય, પિક્ચરની વાત હોય, બીજા હીરોની પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મળવો, સારો એવોર્ડ મળવો જ જોઈએ, એનો હક મળવો જ જોઈએ. એ મારી પિક્ચર હોય તો કોઈ બીજા હીરોની પિક્ચર હોય. આ ખેડૂતની વાત એટલા માટે કરી કે એમાં સરકારે આપેલો સંદેશો હતો એટલા માટે, છતાં એને ના મળ્યો. ઘણા બધા આવું તો મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે, કેમ કરે છે એ બી મને ખબર છે, હું ટિકિટ લેતો નહીં એટલે ઇલેક્શન નહીં લડતો. તમારે લડવાની ક્યાં જરૂર? તમે બધા સ્વતો કરાવી ગયા, તમે જીતેલો જ છું, જીતેલો જ છું, મારે કશું કરવાની જરૂર નહીં, બરાબર. એટલે બસ જયારે આટલું બધું થતું હતું, બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના, એમાં પણ કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા, મને ખબર ત્યાં નહીં બોલાવ, મને ખબર જ છે આ નહીં બોલાવ્યું, હમણાં હું ખબર નહીં મને બોલાવવાનું પહેલા તો, કારણ કે એવા બધા અંદર ઘૂસી જતા બધા, અને હવે ઘૂસેલા જ છે.
એ અત્યારે પણ મીડિયાના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ પ્રોગ્રામોની વાતો કરીએ બરાબર, એમાં વચ્ચે જે ઘૂસેલા છે ને જે આયોજકો, જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય, આ બધા પ્રોગ્રામ કરાવે છે, બીજા અમુક એક ટીમ કરી દીધી છે જે 10-15 જણાની હોય. કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો, ગવર્મેન્ટનો, તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો, બહુ સારા કલાકારો છે, કલાકારો હોવા જ જોઈએ, બહુ સારા જ કલાકારો છે. પણ હું એમ કહું છું, તમે તો કરો જ પ્રોગ્રામ, અમને કઈ વાંધો નથી, એમને તો તમારા ઉપર ગૌરવ છે. તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું તમે તમારું સાહિત્ય કઈ પણ ઘણું બધું આપ્યું છે, ભજનો તમે બહુ સારા ગાયા છે. પણ બરાબર છે ભાઈ, 5 વાગ્યાનો પગ મારા દુખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે. હા હા, એવું કરો વિનોદભાઈ, બરાબર, એમનું તમે સન્માન કરો છો, બરાબર, કઈ વાંધો નહીં, સન્માન કરો. એ તમારી વિચારશૈલી શું હોય છે મને ખબર નહીં. હા, ફ્રીજમાં પડી બિયર. કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને પણ કહું છું, હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે, તો તમે આવા ગીતો ગાશો તો યાર સરકાર તમને સન્માન કરે છે તમારું, આ કેવું કહેવાય યાર, એ કહું છું, કેવું કહેવાય. તમે નહીં માનો, જે તે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે, એમણે એક સરસ મજાનું સોંગ ગાયું હતું, હાથમાંથી વિસ્કી વાળું. એ પછી એ સોંગ મને ગાવાનું કીધું, સોંગના જે રાઇટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ એક સરસ મજાનું સોંગ છે, જય ચાવડાએ ગાયું છે, બહુ સારું ચાલ્યું, પણ તમે ગાવ તો તમારો સવાલ મોટો છે તો વધારે મજા આવશે, વધારે લોકો જોશે ને વધારે સફળ થશે. ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવો કોઈ વ્યસન વાળા સોંગ હું જિંદગીમાં નહીં કરું. ને અત્યાર સુધીનો રેકોર્ડ છે, તમે જોજે, મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં. ઘણા લોકો કહેતા હોય કે હા તો આ તો લવ સોંગ ગાય છે, ઓમ છે, તેમ છે, રાધા રાધા કરે છે. ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે? હા, એક વસ્તુ આ પ્રેમના ગીતે પ્રેમનું પ્રતીક છે, રાધા કૃષ્ણનું પ્રતીક છે. પ્રેમ ગીત એટલે શું છે ભાઈ? આપણા એમને આ હિન્દી બધા ગીતો ગાઈ છે બધા, બરાબર. ઇન્ડિયન આઇડલ જોવો છો તમે, બહુ નાના નાના કલાકારો, મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો, મસ્ત સુંદર મજા, સાસોं की जरूरत कैसे जिंदगी के लिए, एक सनम चाहिए आशिकी के लिए, बराबर કહ્યું એને, તો એ ખોટો થઈ ગયો. હવે લવ સોંગ ગાવ કે તમે, અરે ભાઈ કલા છે એવી, કલા છે, બરો તમે કોઈ કુમાર શાનુ બોલાવશો તો ભજન ગાશે? બીજી વસ્તુ છે ને, એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ, તો અમે કલાકાર છીએ, અમારી કલા સારી છે. લોકગીતો ગઈએ છીએ, સાથે ભજન પણ ગઈએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ ગઈએ છીએ, સમાજ માટે, સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા અમે ગીતો ગઈએ છીએ. જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો ગઈએ છીએ. ભાઈ બહેનનું ગીતો ગઈએ છીએ, અમે મા બાપના ગીતો ગઈએ છીએ, બાપ અને દીકરીના ગીતો ગઈએ છીએ. એ તમને નહીં દેખાતું. તમે ખાલી લવ સોંગ, અરે હું લવ સોંગ, એ બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પારવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર. અમને પારનારા પડી ગયા છે, એટલું યાદ રાખજો. એટલે સરકાર તમારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં, એવા લોકોને તમે સબક શીખવાડો, એને થોડી ટકોર કરો. કાઢવા તો કાઢી રાખું, હું એવું ના કહું, મારાથી ના કહેવાય, બિચારે એમનું જે બી હોય કાઢતાની પણ ટકોર કરજો. અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય, કોઈ પણ કલાકારની, હું છું એ તો જે બરાબર છે, પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી. તો બસ મારું એટલું જ કહેવું, તો સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો, નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે. હા, એટલે જો અહીંયા કોઈ ધ્યાન આપી શકતો તો મોદી સાહેબ કોઈ તમે ધ્યાન આપજો તો થોડું કહેજો. હા, મિત્રો, હા બીજી એક વસ્તુ વાત, આ બીડું મેં ઝડપ્યું છે કલાકારો માટે, ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ માટે નહીં, ઠાકોર સમાજના કલાકારો માટે નહીં, પણ દરેક જાતિના કલાકારો માટે મેં હવે ઘણા બધા એવું નથી, દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ. હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો, આપણે બેન નાની
ક્યાં જઈ તની બેન એમના ભજન તમે જુઓ, જીગરના તો હિન્દી ગીતો મિલિયન ઉપર ગયા છે. આવા કલાકારો બધા તમે જોવા, કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ, બીજા સમાજના કલાકારો, સંતવાણી બહુ સારી કરી છે. એ બધા તમે ઇગ્નોર કરો છો. ખાલી અમુક ઘણી વખત તમે નક્કી કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાવ છો, એવું ના ચાલે ને. હું તો એમ કઉ છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો. કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારોને બોલાવો. જે વિસ્તારમાં, જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય, જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને. ખાલી ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો, એ વાત ખોટી છે. લઈ જવા જોઈએ, હું એવું નથી કહેતો, બધા બહુ સારા કલાકાર છે, બહુ મારા બધા કરતા બહુ સારા કલાકાર છે, પણ એના લીધે શું થાય છે કે બીજા કલાકારોને ન્યાય નથી મળતો. એ ન્યાય મળવો જરૂરી છે. તો બસ મારી તો આ વિનંતી છે. આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો. અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે. તો જો મિત્રો બરાબર છે, બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે, ભાજપમાં છે, જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે. વિક્રમ ઠાકોર, તું આગે બળો, હમ તમારી સાથે, બહુ સારી વાત છે, તમે જોડે જ છો મારા. પણ કોઈ બીજોનો વિરોધ કરીને આપણે આગળ નહીં વધવું ભાઈ. બસ સાથે રહો મારા, બધા સાથે રહો. ક્ષત્રિય સમાજ, રજપૂત સમાજ, ઠાકોર સમાજ અને દરેક સમાજને કહું છું. અમારા સાગરભાઈ પટેલ, અમુક તે વિચાર્યું સાગરભાઈ પટેલ, તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે.